એ પત્રી હમણાં કઈ જમવાના ઓર્ડર નથી આવતા હો. એ ગજુભાઈ, હું ઈ જ વિચારું કે આ ઓચિંતાનું જમવાનું બધું કેમ બંધ થઈ ગયું. ખાનું બધું બંધ થઈ ગયું. હા, નકર તો કોકની હગાઈ હોય, કોકના લગ્ન હોય, એવા સારા પ્રસંગ હોય, પણ એવું કાંઈ નહીં, કથાય બંધ થઈ ગઈ. હે તો એ પત્રી કથા હોય તો શેરો ખાવા તો થાય, કથાય બંધ થઈ ગઈ. હા એ ગજુભાઈ, મને લાગે કે આ ગડબડ હશે હો. મને લાગે ગામમાં કોઈ ગુજરી ગયું લાગે, મોટો માણસ. હા ઈ બરોબર. જો મોટો માણસ વીએ ગયો હોય ને તો જ બધું બંધ કરી દીધું હોય. તો જ કોઈ પ્રસંગ ન કરતું હોય ને પત્રી. હા, નકર અવડું મોટું ગામ, કેટલા માણાની વસ્તી, અને કોક તો કાક પ્રસંગ કરે કે નહીં. તો એવું લાગે ને પત્રી, તો તું આજ કથા રાખી દે, પ્રસંગ થઈ જાય નાનો આવ્યો. હા એટલે આવો ગજુભાઈ, પણ એ કોક મોટો માણસ તમે કયો ને વી ગયો છે. હું ક્યાં કહું છું, એટલે જીવ હોય તો ખબર નહીં પત્રી આપણને, પણ હું તો કહું છું એમ. તું એક કામ કર, આજ કથા રાખી દે તારા ઘરે, અડધા ગામને બોલાવી અને શેરો બનાવીને ખવડાવી. એ ના ના ગજુભાઈ, આપણે છે ને ગામ કરે ને એમ જ કરવાનું, ગામની વાહ વાહે જ હાલવાનું. હા કાંઈ વાંધો નહીં. લે આ જો ખાવાનું નામ પડ્યું ને ત્યાં હામો જ ખબરી આવે છે, એને પૂછવી, એને ક્યાંક ઓર્ડર હશે તે એની ભેગા વયા જાવી. ઓ ભાઈ, એ ખબરી ગામમાં ક્યાંય ઓર્ડર છે કે નહીં જમણવારનો? ક્યાંય બનાવવા જવાનું છે તારે પ્રસંગમાં ક્યાંય? હા કેમ હમણાંથી બધું બંધ થઈ ગયું? અને હોય તો કાંઈક કેતો ખરા ભલા મણા, અમારે કાંઈક ભૂખ લાગી, અમે કાંઈક હારો ખાયું તો ખરા. એલા રાંધવાનું હારું હારું ખાવાનું તો હું ગોતું છું, પણ તમને એક કાંઈ ખબર જ નથી પડતી. કેમ? એલા કા મૂર્તા હાલે અત્યારે. ઓ એમ કે ના ખબરી, કમુરતા બેહી ગયા, આટલા બધું ઠામુકાનું બંધ થઈ ગયું. તો હું આ ગજુભાઈ ઈ જ કહું, કમુરતા બેઠા છે. હા સમજો, ઉત્તરાયણ પછી તમે તારે મારી હારી જ જોડાઈ જાજો બસ. ઓ ઠેઠ ઉત્તરાયણ સુધી. ઓ હા એ ભાઈ જે ભાવની વાત. હા તો ત્યાં સુધી જમવાનું હમણાં કઈ ન થાય. હાલો. એ અને આમ જો અત્યારે તો ખાવાના મારે વાંધા છે, 1 રૂપિયો ખિસ્સામાં નથી. જો એલા ભાઈ બધાને ઈ જ પ્રોબ્લેમ છે. એ ભાઈ મારે ઈ જ પ્રોબ્લેમ છે. તો પણ ખબર કાંઈ નથી તારી પાસે? એટલે કાંઈ નથી એમ તો કહું. તો પણ મારી પાસે એક વસ્તુ છે. તે લાવો ખાઈ. અરે એ ભાઈ પૈસા નથી, પણ એક પ્લાન છે. હું એનાથી પૈસા આવી જાય. તો બસ ઈ તો આપણે કરવાનું છે, પૈસા આવે ઈ. પણ ખબરી એમાં તારી જરૂર પડશે. લે મારો ભાગ આપો તો ભરામણ તમારે હારે જ છું. તો કાંઈ વાંધો નહીં, તો એક મસ્ત પ્લાન છે. હા બોલો 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 જલ્દી. અહીં આવો. વાહ ભાઈ વાહ, તો હું તૈયાર થઈને સોકડી ઉભો રહી જાઉં. બરાબર ઓકે જા તું આમ જા, અમે આમ જાવી. કાંઈ વાંધો નહીં. હાલો. ગાંડા હું ભાઈ? માથું બહુ દુખે છે યાર. એ ભાઈ દવા લેવા જાવી? દવા લેવા નથી જવી. તું એક કામ કર, આદુ વાળે હારી સા બનાવી નાખા. એ ભાઈ સાની ભૂકી જ ખૂટી ગયેલી છે ઘરમાં. હે સાની ભૂકી ખૂટી ગયેલી હે. એલા ભૂકી તું ખાઈને જ જાતો ને, ઘડીક વારમાં કેમ ખૂટી ગઈ? એ ભાઈ કડક સા બનાવ હોય ને તે હું હે 10 વાળું પડું એક હારી જ નાખી દઉં એક દાનમાં. હા તો કાંઈ વાંધો નહીં, તું એક કામ કરતા ભૂકી લેતો જા. ભાઈ લાય ગાડીની ચાવી. ગાડી ને રહેવા દે, સાનો મનો સાયકલ લઈને જા. એ ભાઈ સાયકલમાં ફડાક્યો થઈ ગયેલો છે, અવાજ નથી એમાં. ગમે તારે કાકનું કાક ફાયતો કે મારી વાત સાંભળ ગાડા. અત્યારે છે ને 12મો મહિનો હાલે, 31 ડિસેમ્બર એટલે આ છેલ્લું, આ વર્ષનો છેલ્લો મહિનો. એ ભાઈ તી પણ આપણે શું છે એમાં? હા આપણે શું છે આમ દાદા ઠાર ઠાર છોકરીએ ઉભા ડંડા રે. તારી આગળ કાંઈ છે લાયસન્સ કે કાંઈ? એ ભાઈ એમાં લાયસન્સ શું જરૂર? ગાડી તો આવડે છે કે નહીં? ગાડી ભલે આવડે ગાડા, અત્યારે બધી વસ્તુ જોવે તો જ તને વડાવે. એટલે કે તને અંદર નાખી દે અને ગાડીને અંદર નાખી દે. એ ભાઈ તો તારી પાસે લાયસન્સ છે ને? હા હાલે તો તું લઈને ઉઈ જા. જો ભા પાણી હુજી જરાક જાણ્યા, પણ હું આખું ચક છોકરી વટી જાય એટલે પૂરું થઈ જાય. એ ભાઈ ગાડી હે તો કઈ શોકેસમાં મેકવા લાવ્યા? તમ તારે જાને તો હું ક્યાં તને ના પાડું? આ તો સારું કાંઈ વાંધો નહીં, બેઠ. હું જો હમણાં આગળ ગાડી લઈને જાઉં. એ ભાઈ એટલે એકલો જા એટલે સાને હારી સમોસા ખાતા આવે અને ફાફડી ગાંઠિયા ખાતા આવે. વાહ ભાઈ વાહ, એકલો પ્લાન આવો કર્યો હોતે. એ હું એકલા પ્લાન કાર્ય કરતો, આગળ જઈને જલ્દી પાછો આવું. તારી આગળ લાયસન્સ નથી, મારી આગળ છે એટલે મને ન રોકે. એ ભાઈ તને ક્યાં રોકવાનું છે? હાલ ને હું વાહે બેહું ના, આમાં ક્યાં વજન વધી જવાનો છે? હાલ બરે ખો ગમે તને મારે આવું હાલ થામ મારે. હાલ. ભાઈ બોલો ને ગજુભાઈ, ક્યાં પા જાવ? ઘરે જાવ છો? હા લેતા જાવ ને જરાક નળ સુધી. એલા ભાઈ નળ ક્યાં આગી છે, હવે હાલીને વહી આવે ને એટલો હાલી લેવાય. એ પતુભાઈ એમાં એવું છે ને, મને પગમાં કાંટો વાગ્યો છે, હલાતું નથી. એવું છે? હા ના તો આપણે ધ્યાન રાખીને હાલતા હોય તો બેજા મૂકી જાવ. હા તો મારે ખાલી નળ સુધી જ જવું. હા બેજા હા આખો બે હો તો ખરી એમને વાગવા એ મને. હા તમને કાંટો પગમાં વાગ્યો કે મગજમાં વાગ્યો છે? કેમ આવી આડી ઓળી વાત? હા આખો
પણ કાંટો એમ કેમ કરતા વાગી ગયો તમને એટલે રાખ 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 ઉતરો ગજુભાઈ 2 મિનિટ. આન પાવ યાર પૂછ્યું સાહેબ કાંઈ થયું નથી. ગાડી તારી છે? એલા ભાઈ મારી ગાડી છે, મને વાત કરવા જો ને. બસ શાંતિથી ઉભો રહે. બોલો ને સાહેબ. ગાડીના બધા કાગળિયા છે? બધા કાગળિયા છે મારી પાસે. લા પીયુસી બતા. આવી પીયુસી. લાયસન્સ? ઓ સાહેબ હું એક એક વસ્તુ માંગો છો એલા પણ માગવા જો ને ભાઈ, આપણી પાસે બધી વસ્તુ છે. કાગળિયા તો બધા લાગે છે. છે કાંઈ વાંધો નહીં. વીમો બતાવો. વીમો છે હો. એવું કાંઈ જોતું નથી. 500 રૂપિયા આપી દે, હાલ નીકળ. એના પછી છે ને 500 રૂપિયા સાહેબ. કાગળિયા મારી પાસે બધા છે. પીયુસી છે, લાયસન્સ છે, વીમો છે. જે બધું હોય પણ હું અહીંયા શું કામ ઊભો છું? ઈ તો તમને ખબર ને સાહેબ, મને થોડી ખબર છે. તમને ડ્યુટીમાં રાખ્યા છે. અરે આ 12મો મહિનો હાલે છે કે નહીં? હા હા તે અમારે બધા કેસ આગળ દેખાડવાના હોય એટલે હું તારી ઉપર નથી કાંઈ કરતો. નકર હું તારે ગમે એમ પકડે કોઈ આમ શું? ઓ સાહેબ હવે પથુભાઈ તમે શાંતિ રાખો. સાહેબ નું બહુ વધી ગયું. અરે ગજુભાઈ ઉભા રહ્યો. ઓય સાહેબ હા. અમારે ભલે 12મો મહિનો હાલતો હોય, બાકી પથુભાઈ ને છે ને ભાઈ બધા મહિના 12મા મહિના જેવા જ હોય. બરોબર? તમે એ પથુભાઈ ને ઓળખતા નથી. પથુભાઈ કોણ છે એમ ગામનો તમે કહો ને કે આમ ખમતી ધર માણસ, એવો માણસ છે. વ્યાજ વટાવનું કરે. એલા એવું કાઈ નથી બાપા. ઈ ગમે એવું વ્યાજ વટાવનું કરો ગામમાં? ના ના હવે સાહેબ ફાકા મારે છે ઈ બધું જ આવવા દો. વ્યાજ વટાવનું લાયસન્સ લાવો. સાહેબ. હવે એનું તો લાયસન્સ નથી મારી એમને હાલે છે. હા આ છે ને બહુ લાંબુ થાય એમ છે એટલે 500 રૂપિયા આપી દો, પતી જાય. આપી દઉં છું. તમે છે ને 500 નો દેવાના હોય. ઓય સાહેબ બદલી કરાવી લાગે, પટ્ટા ઉતરી જાય. હો ખબર નહીં પડે. બદલી થઈ જાય ક્યાંય. તમે ઓળખતા નથી. મેં હું પેલા નામ કીધું આ ભાઈ નું? પથુભાઈ. એટલે બહુ માથા ભારે છે એમ ને? એલા નથી હોતા ભાઈ ને. પથુભાઈ આ બધાને કેમ વાત કરવી ની મને બહુ ખબર પડે. સમજ્યા? હું આ ધંધા કર્યા ભાઈ સાહેબ. મેં સાહેબ બરોબર આવી જજો ક્યારેક પાડિયા ખાવા. એ હવે તું કાંઈ બોલતો નહીં, ચૂપચાપ ઉભા રહે. બરાબર? આ 500 માં પતતું તું ને, હવે 5000 થશે. એ ના ના સાહેબ 500 રૂપિયા બરાબર. તમે બાપા શાંતિ રાખો ને, હું કામ દોઢા થાવ છો. હવે લાંબી વાત થશે તો વધતા એ જશે. ના ના સાહેબ 500 રૂપિયા બરાબર છે. 500 રૂપિયા તમને આપી દઉં છું. 500 નહીં 5000. ઓ પથુભાઈ સાવા જો ને ભાઈ. હાલો હાલો. એ શાંતિ રાખો ને. 5000 નું તમે 50000 બિલ ફટવાડજો. 500 રૂપિયામાં વાત પતી હતી. ત્યાં 5000 સુધી લાવ્યા. ત્યાં હું દોઢું સામાન જતો હતી. હું યાદ હતો ધંધો કરું, આમ કરું તેમ કરું. આલ્યો સાહેબ. ઓય સાહેબ હજી કહું છું. એ ભાઈ હવે કાંઈ નથી કેવું. અહીંથી છે ને સીધા ઘરે જ આવજો તમે. કાંટો વાગ્યો બેહાડતા જાવ ને. હવે છે ને કાંઈ બે વાળો થતું નથી. 5000 રૂપિયા છે ને મારા ખર્ચ્યા છે. આમ જો પ્રેમથી છે ને હાલતા થઈ જાવ. હું કઈ તમને મારી ગાડી નથી બેહાડવાનો. મોંઘા પડશે. એલા ભાઈ જાવ ને, મને મોંઘા પડી ગયા પૈસા. હાલો હાલો નીકળો ફટાફટ. એ જાવ સાહેબ આ વાત છે ને હવે આઈને દફા દફાવો. હવે છે ને મારું કઈ નામ ન આવવું એ જોઈએ. હું તમને ઓળખતો નથી. હા, બરાબર છે. હાલો જાઓ 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 જાઓ. બરાબર ને? એ ભલે ભલે. રાખો રાખો રાખો. રાખો રાખો રાખો. એલા એલા સામે ઉધરેતા જાવ ને. એ પત્રી ક્યાં રસ્તામાં ઉભો, ક્યાં જાવ તારે? એ સામે ઉધરેતા જાવ ને. એ ભાઈ અમે સુધી જવું હોય ને તો હાલીને વિયો જા ને, હું કામ ગાડી રોકે છો? એલા બહુ થઈ ગયું. એલા ભાઈ લેતા જાવ ને હું થઈ ગયું યાર. અરે અહીંયા છોકરીયા પોલીસ વાળા હોય તો શું કરવાનું? અરે યાર પોલીસ વાળા બી ગયા. એ પોલીસ વાળા બીવું જ પડે ને, ડન આપે હો. એ ભાઈ ઈ મારા બાપાના છે ને ઓળખીતા જ છે. ભલા મને હું તમે બીવો તો બે જાય. હા અને કાંઈ પકડે તમે હું બેઠો ને મારા બાપાને ફોન કરી દઉં. એમ છે ને? અરે તો હું બીવો. ત્યાં તો હાલો બીવાનું થોડું હોય ભલા મારા. હવે આવજો. લાપા ટકા હું મારે છો પણ એમ. રાખ 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 રાખ. એ ભાઈ બસ ઉતરી જા. વાહ ભાઈ વાહ. ત્રણ સવારી હે? એ સાહેબ હવે આયા થોડે ખોદી જવાનું હતું ને એટલે 3 સવારી બેઠા, નકર તો 1 સવારી જ રોજ હાંકી ગાડી. એ આમાં એવું એટલે સુધી એવું ન આવે. 3 સવારી. હા તો સાહેબ હું કરવાનું બીજું હું? કાંઈ નહીં ડન ભરી દ્યો. એ પત્રી દંડ ભરવાનું કે છે હવે? એ સાહેબ દંડ છે નો? લે એલા કહો તો શું આ 3 સવારી આવતા હતા ન ભર્યું? એ સાહેબ અને ઓળખો છો? ઈ મને ઓળખે છે પૂછો તો. હા ઈ ઓળખે છે ને. લે એ સાહેબ આને ઓળખો તો કાંઈ નહીં, અને બાપાને ઓળખો તમે? એ હું આને કે એના બાપાને એના દાદાને કોઈને નથી ઓળખતો. ગાડી તમે હાંકતા થા બસ તમને એકને ઓળખું. એ પત્રી કાઈ દે ને ઓળખે છે તારા બાપાને મૂંઝાય હું ગયો? એ ના 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 એ બોલવા માંડે. એ હું કહેતો તો ને કે મારા બાપાના ભાઈબંધ છે ઈ તો બદલી થઈ ગઈ. આ તો કોઈક બીજા સાહેબ આવી ગયા, મુસળ સાહેબ. હે?
હું ખુશ કરે છો એ ફાફડી, એ, ઉભા રહો, ઉભા રહો. કાંઈ વાંધો નહીં. ગાડી કોની છે? ગાડી મારી છે સાહેબ. લાવો અડન આપો છો કે? હવે સાહેબ પતાવી દો ને એના જે હોય હું ખોટું એ શ્યામ આમ જો આન્યા પતાઈ ગયો. સાવી લઈ જાય હવે ગેટે આવીને, બરાબર? એ શ્યામ આન્યા સા પાણીનું કાંઈક સમજી લ્યો ને હવે ઠેર ગેટે ક્યાં ધક્કો ખાવો અમારે. હા કાંઈ વાંધો નહીં, આપી દો સા પાણી. નાલો એ ભાઈ શ્યામ ને હે ને સ્પેશિયલ સાના આપી દે, 20 રૂપિયા આપી દે, 20 રૂપિયા આપી દે. હા લો 20 રૂપિયા સાહેબ. આ બસ સ્પેશિયલ સાના લઈ લો સાહેબ આન્યા. એ ભિખારી સમજેશ તું? પણ સા પાણી ના તમે બોલ્યા છે સા પાણી ના આપીએ મી ચા પાણી ના એટલે મારી ચા કેટલાની થાય ખબર છે? કેટલાની 5000 ની. ઓહ હે એ શ્યામ 5000 રૂપિયા વાળી સા તેમ પીવો. હા આપવાની છે કે ગાડી રિટર્ન કરું? ના 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 ગોબર રેખા ના પાડતા તો હું ઓલા ને બિહારમાં બધા કાગળિયા માર્યા ગયા હતા. એક ત્રણ સવરી બિહારીને માથો થઈ ગયા. એ ભાઈ કકડાટ કરી મન નકા ગેટે ગાડી લઈને જાય ને તો કેટલાય થાય છોડવાના 5000 માં પતાઈ દે. આ તો હું ઈ તને કહું છું આ સા કેટલાની થાય ખબર છે? 2 વરા પીને તોય નો ખૂટે 5000 રૂપિયાની થાય. એ કકડાટ કરો માને ભાઈ, મારે મોડું થાય છે. હાલો ફટાફટ નીકળો પછી. અલ્યો હા એ સાહેબ સાવી તો લાવો ગાડી. હા હા આવો સવી અરે આ બસ. હવે બીજી વાર ધ્યાન રાખજો પાછા. હા હા હાલો નીકળો. એ ભાઈ સા પીવી ને ગામમાં જઈને હવે. હવે આગળ અમને ડોબા રેખા દેવા મળી તને ઠીકે ને ઠીકે. એ ભાઈ અહીંથી જાવ દે, અહીંથી જાવ દે. અરે કેટલા હજારની સા ખીરી છે. વાહ બાકી વાહ. હવે 10,000 નું થઈ ગયું છે. હવે આયા ઊભું ન રહેવાય. હાલો ભાગી. ખબરે ઉભો રહો. ભાગી ગયો. તને જવાનું કઈ થી તને કીધું તું કઈ અહીંથી કીધું તું ન્યાય ખબરિયારી ઉપર છે. પણ એ બધું ભાઈ એ આપણે આને પ્લાન જ ન કહેવાય. હવે ઈ ખબરી હાથમાં આવશે નો જ આવે ને હવે. તો હું જોયું ને ભાઈ, અમે આખા ગામને ગાળિયા કરવી અને ખબરી અમારો ગાળિયો કરી ગયો.